લખતર ખાણકનીજનો સપાટો ભરેલું ડમ્પર કર્યું સીઝ। બ્લેક ટ્રેક ભરેલા ડમ્પર સાથે આશરે 15 લાખ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરાયો। રોયલ્ટી કે પાસ પરમિટ વગરના ડમ્પરને રોકે ખાણ ખનીજ દ્વારા 15 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ। લખતર બસ સ્ટેન્ડ પાસેથી ખાણ ખનીજ દ્વારા બ્લેક ટ્રક ભરેલા ડમ્પર રોકી તેમાં રોયલ્ટી ના હોવાથી કરવામાં આવ્યું સીઝ। સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જઈ રહેલા ડમ્પરને ખાણ ખનીજની ટીમ ચેકિંગ દરમિયાન પાસ પરમિટ વગરનો જણાવતા કરવામાં આવ્યો સીઝ। સીઝ કરાયેલા ડમ્પરને લખતર પોલીસ સ્ટેશન ખાતે શું આપવામાં આવ્યું। ખાણકનીજ દ્વારા પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂ માફિયા બેફામ બન્યા છે, ત્યારે આજે ખાણ ખનીજની ટીમ ચેકિંગ દરમિયાન લખતર બસ સ્ટેન્ડ પાસે રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જયેલા ડમ્પરનો ચેકિંગ કરતા રોયલ્ટી કે પાસ પરમિટ ના હોવાનું જણાવતા ખાણ ખનીજની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું। જપ્ત કરાયેલા ટ્રેક ભરેલા ડમ્પરને આશરે 15 લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડી લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું। ખાણનીજ દ્વારા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપર સપાટો બોલાવી રહી છે, ત્યારે અવારનવાર બ્લેક ટ્રેક માટી તેમજ ગેરકાયદેસર રેતી વાહન કરતા ડમ્પર ઉપર તબાહી મચાવી રહ્યા છે, ત્યારે આજે લખતરમાં એક ડમ્પર પર પકડાતા ભૂ માફિયાઓ અને ગેરકાયદેસર રોયલ્ટી કે પાસ પરમિટ વગર વાહન કરતા ડમ્પરોમાં ભય માહોલ છવાઈ ગયો છે। ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર।